સિદ્ધિ માતા મંદિરનો ઇતિહાસ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગોંધવી મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે। આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે। કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે, જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે। આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે। હરસિદ્ધિમાને હર્ષદ, સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે। તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે। શ્રીકૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણે તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી। શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણે માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે। માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો, ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ। માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં 56 કોટી યાદવો અને શ્રીકૃષ્ણે મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું। કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે 400 જેટલા પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે। ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે। એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે। એકવાર કચ્છના વેપારી જગડુશા તેમના 7 વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા, પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા, એટલે તેમના 6 વહાણ ડૂબી ગયા। 7મું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું। તે જ સમયે જગડુશાએ કહ્યું કે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો। માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચડાવે તો હું નીચે આવું। જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લા 4 પગથિયાં બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા, એટલે જગડુશાએ પોતાના દીકરા, 2 પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો। આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું। આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે। બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા। આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે। માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય, ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે। બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે।
હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે. તેની દિવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે, જે ટોચે પહોંચતા સાંકડા બનતા જાય છે. તે તેની ખાસિયત છે. મંદિરના શિખર ઉપરની અણીયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી. આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ 12મા શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હરસિદ્ધિ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે. બારશાખમાં દેવદેવીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે. દ્વારશાખ ઉપર પણ તકતીઓ ધ્યાન ખેંચે તેવી છે. અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે. મંડપમાં 4 ખૂણામાં 4 અને બાકીના 8 થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે. તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે તેવું છે. હરસિદ્ધિ માતા ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબમાં કુળદેવી તરીકે પૂજાય છે. તેમનામાં શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે. અહીંનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે. મંદિરની પાછળ 1 કિલોમીટર દૂર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. આ સ્થાનક પોરબંદરથી 40 કિલોમીટર અને દ્વારકાથી 50 કિમીના અંતરે આવેલું છે. પોરબંદરથી દર કલાકે એસટી બસની સગવડ છે. અહીં દર્શનાર્થે આવેલા ભક્તોને રોકાવા ધર્મશાળાઓ પણ ઘણી છે. આ સિવાય કોયલા ડુંગરની તળેટીમાં આવેલ બજારમાં ચા નાસ્તો વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા.